મિત્રો ભેટી પડ્યા છે, આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આ દ્રશ્ય જોનારા રડવા લાગ્યા. કવિએ કહ્યું ને કે નામ રે સુણીને વાલો દોડા ગિરધારી રે, એ નામ રે સુણીને વાલો નામ રે સુણીને વાલો દોડા ગિરધારી રે, દોડા ગિરધારી રે, ત્રિકમેલી તો એને જઈલી તેડી રે આંસુરા એની આંખમાં. આ ત્રિકમેલી તો એને જઈને તેડી રે આંસુરા એની આંખમાં. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને કૃષ્ણ અને સુદામાનું મિલન થયું છે. ભગવાન સુદામાને જોતા જાય ને રોતા જાય. મારો મિત્ર કેટલા વર્ષે જોયો સુદામા, ભલે આવ્યો મારો બાપ, તને જોઈને આજ મને બહુ આનંદ. સુદામા મારી પાસે બધું છે, તારા જેવો ભાઈ અહીંયા લગાવી કૃષ્ણ રડે છે. સુદામા પણ રડે છે. સુદામા કહે મહારાજ હું શું બતાવું, આજ મને એમ લાગ્યું કે બધું પડી ગયું. પછી તો ભગવાન સુદામાને લઈ મહેલમાં આવે છે. રાણીઓ અષ્ટપટરાણીઓ પાછળ જોવા આવ્યા. એવો બધો ભાઈબંધ કયો આવ્યો કે ન મોજડી પહેરી, ન છત્ર ચામર મુગટ, કઈ નહીં. આ પ્રોટોકોલ તોડીને ભાગ્યો. એવો વળી ભાઈબંધ શું છે? એક કવિએ તો વળી એવું કહી દીધું, ભગવાન જે સ્પીડમાં ઝૂલા ઉપરથી ઉતર્યા ને, ઝૂલા ઉપરથી ઉતર્યા તો ઝૂલો આમ હલીબલી ગયો, અને જે રીતે છલાંગ મારી અને ધક્કો લાગ્યો તો બધી રાણીઓ ઝૂલો કોઈ પકડીને ઊભા હતા, કોઈ પકડીને બેઠા હતા. એ ઝૂલો બધાને થોડો જાજો લાગ્યો, કોઈને કોણીમાં, કોઈને કમરમાં, કોઈને ખંભામાં. રાણીઓને ઈ ક્રોધ આવ્યો કે આ એવો બધો ભાઈબંધ આવ્યો કે આપને ઝૂલો લગાડ્યો. જોવા આવે છે કે એવો ભાઈબંધ કેવો છે. આવે છે, સુદામાને જોઈ રાણીઓએ મોઢા બગાડ્યા. આ ગરીબ કંગાળ દીન, આ એક સાવ ભિક્ષુક જેવો ગરીબ બ્રાહ્મણ, આના માટે ભગવાનને ઠેકડો માર્યો. મોઢા બગડી ગયા અને નારાજગી વ્યક્ત કરવા માટે ભગવાનને મેણું માર્યું. એક રાણીએ કહ્યું ક્યાં છે તમારો ભાઈ બહેન? ભગવાન કે દેખાતો નથી. આ ચાઈન પૂછે ક્યાં છે? ભગવાને કહ્યું પૂછવાની જરૂર છે, ક્યાં છે? હા, ભગવાને કહ્યું તમે તો એવી ગણતરીથી આવ્યા હતા કે કેટલા હાથી હશે ને કેટલા ઘોડા હશે ને કેવું લશ્કર હશે ને કેવો સમ્રાટ હશે ને કેવો ચક્રવર્તી હશે ને કેવો એનો વૈભવ હશે. પણ જવાબ સાંભળી લો, આજે જે આવ્યો છે ને
આની પાસે દુનિયાની બધી સમૃદ્ધિ એની ઉપર કુરબાન છે. આની પાસે જે સંપત્તિ છે ને એ દુનિયામાં કોઈ પાસે નથી. પણ અફસોસ એ સંપત્તિ તમે નહીં જોઈ શકો, એને તમે અનુભવી નહીં શકો. ભાઈબંધનો જે ભાવ અને પ્રેમ છે ને એ તો ભાઈબંધ જ સમજે, એ તો ઈ હૃદય જ સમજે. દિલના દર્દ તો દર્દ જીલ જાણે. ભગવાન કહે છે આજ મારો મિત્ર છે, સુદામા છે, અમે ગુરુના દારે હારે ભણતા હતા, મારો પરમ મિત્ર છે. અને દૂર પોરબંદર થી ચાલીને આવે છે અને સ્નાન કરવાનું છે. જાઓ ફટાફટ શાહી સ્નાનની તૈયારી કરો. કયું સ્નાન? શાહી સ્નાન, રાજાધિરાજ. અને ખબરદાર કોઈ નોકરોને ન કહેતા, કોઈ દાસીઓને ન કહેતા, તમે 8 જણિયું વ્યવસ્થા કરો. 8 જણિયોને હુકમ આપ્યો, 8 જણિયોને ભગવાને કહ્યું કે જટ જાઓ. અને 8 જણિયું ભાગી, એક આમ જાય ને એક આમ જાય ને એક આમ જાય. થાળી લેવા જાય લોટો પડી જાય, લોટો લેવા જાય થાળી પડી જાય. બાજોટ લઈ આવ્યા અને બધી વસ્તુ સુગંધી પદાર્થો ને જળ બધું લઈ આવ્યા. પછી વાતો કરતા જાય, ખબર નહીં કે આવો બધો એને વાલો તો જો એને ભાઈબંધ વાલો છે, એમાં આપને હુકમ આપણે કામે લગાડી દીધા. એક રાણીએ કહ્યું કે મારા બાપુજી આવે ત્યારે તો આવું કોઈ દી નથી કરતા. બીજી કે તારી ક્યાં વાત કરે, અમે બધા એમાં આવી ગયા, અઠવાડિયા સુધી મળતાય નથી. સમ્રાટ છે. ભગવાને ગર્જના કરી, કેટલી વાર લાગશે? બધી એકદમ જલ્દી ભાગો ભાગો ભાગો, નહીતર આ તો અત્યારે ખબર નહીં હું વારો નીકળે. અને ભગવાને પછી તો સુદામાને બાજોટ, મોટી ચોકી છે એમાં બાજોટ, એમાં બેસાડ્યા છે. અને ભગવાને બધી તીર્થના જળ મગાવ્યા, સુગંધી પદાર્થો મગાવ્યા છે. રાણીઓને કહ્યું તમારે સુદામાને નવડાવવાનો છે. 2 રાણી એનું મસ્તક ચોડે, 2 રાણી એનો વાહો ચોડે, 2 રાણી એના હાથ ચોડે. 8 ને ગોઠવી દીધા. 2 હાથ, 2 માથે, 2 વાહો, પગ બાકી રહી ગયા. હવે ભગવાનની આજ્ઞા હોય એમાં શું કહેવાનું હોય? કોઈ રાણી પાણી રેડે છે, કોઈ મસ્તક ધોવે છે, કોઈ હાથ ધોવે છે, કોઈ વાંસો ધોવે છે. રાણીઓને એમ થયું કે આ પરપુરુષ છે, આ પરાયો છે, આપણે આને અડવાનું, આના શરીરને આપણે આમ અડીને ઘસીને નવડાવવાનું. મનમાં સંકોચ છે, આવી આજ્ઞા કેમ આપે છે? મન અચકાય છે. પણ જ્યારે આગળનું દ્રશ્ય જોયા પછી બધા મનમાં સંશયોનો નાશ થયો. ભગવાને રાણીઓને એટલી આજ્ઞા આપી, ભગવાન પોતે સુદામાના 2 પગ ધોવા બેસી ગયા. ભગવાન સુદામાના પગ ધોવે છે અને પગ ધોતા ધોતા એના આંખમાંથી અશ્રુ પડે. રાણીઓ વિચાર કરે, દ્વારિકાનો નાથ જેના પગ ધોવે, એ કોઈ બ્રહ્મ ઋષિ છે, કોઈ પવિત્ર છે. તમામ શંકાઓનું સમાધાન થયું. ભગવાન કેવા માગે છે? આવા પવિત્ર અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણના શરીરને સ્પર્શ કરશો ને તમારા જન્મો જન્મના પાપ બળી જશે. સુદામા સંકોચ કરે છે, મહારાજા શું કરો છો? આપ મારા પગને ન અડો. ભગવાને એમ કહ્યું, સુદામા ભલે આપણે મિત્ર રહ્યા પણ તું બ્રાહ્મણ છો.
ભલે આપણે દોસ્ત છીએ, ભાઈબંધ છીએ, એની ના નહીં, પણ બાપ તું બ્રાહ્મણ છો, હું ક્ષત્રિય છું, તારા પગ હું ધોઉં ને તો યોગ્ય છે. અને એ સુદામા આજે તું કઈ બોલે ને તો તને તારા ભાઈબંધના સોગંદ છે, આજ કઈ બોલીશ. સુદામાની આંખમાંથી અશ્રુ વહે. પછી તો કવિ કાગે કહ્યું ને કે અંગડા ઘસે છે જે નાષ્ટ પટરાણી, રૂકમણી રેડે એ જ રૂડા પાણી રે, ખાડે વાલો રૂકમણી રેડે રૂડા પાણી રે, પખાડે વાલો એ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને વિના નાથ, આને દર્શને વિના નાથ. ભગવાન એના ચરણ ધોવે, સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા. ભગવાને સુદામાને, જે સુદામાની જૂની પોતડી હતી ને, ભગવાને કહ્યું સુદામા ઈ પોતડી છોડીને આરે આ સોનેરી કોરનું ધોતિયું પહેરી લે. સરસ સોનેરી કોરનું ધોતિયું પહેરાયું, એવા સરસ વસ્ત્રો પરિધાન કરાવ્યા, અલંકારો પહેરાવ્યા, સોના રૂપા એટલું બધું અલંકાર ને આભૂષણ પહેરાવ્યા. સુદામો કે પ્રભુ મારાથી હલાતું નથી, આ વજન લાગે છે. ભગવાન કે વાંધો નહીં આવે, હાલ પેલા જમી લે. સુદામાને જમાડ્યા છે, વિશ્રામ કરાયો. સાંજને સમયે દરબારમાં લઈ આવ્યા છે, દરેકને પરિચય આપ્યો. દરેક સચિવો, મંત્રીઓ, પ્રધાનો પ્રસન્ન થયા, વંદન કરવા આવે છે. પછી તો ભગવાન સુદામાને પૂછે છે કે મિત્ર કે તો ખરો તારા લગ્ન થયા? સુદામા કે હા મહારાજ. ભગવાને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, સુદામા તારા પત્ની યાને મારા ભાભીમાં. ભગવાન ભાભી નથી કહેતા, ભાભી માં કહે છે. બ્રાહ્મણની સ્ત્રી છે, એને ભાભી માં કહે છે. એ આપી મારું ધ્યાન જાય છે. સુદામા સુશીલાના ગુણની પ્રશંસા કરતા કરતા રડવા માંડ્યા. એ દ્વારિકેશ, મારા પત્ની એવા સદાચારી છે, કોઈ દિવસ એની મારી ગરીબીની ફરિયાદ નથી કરી. બાકી તો ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી, આફત કાલ પરખીએ ચારી. પૈસા ન હોય ને તો પત્નીની ખબર પડે કેટલી વેલ્યુ રાખે. હું નથી કહેતો, રામાયણમાં લખ્યું છે. હા, રામાયણમાં ચોખવટ કરી છે. ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી. મિત્ર અને પત્ની આ બે પાત્ર છે, બે સદગુણ છે, ધીરજ અને ધર્મ. ધર્મની વાતો કરવી સહેલી છે, ટાણે ધર્મને કેટલો નિભાવવો એ ટાણે ખબર પડે.
ધીરજનો ઉપદેશ દેવો સહેલો છે કે ધીરજ રાખજો, હિંમત રાખજો, પણ ટાણું આવે ત્યારે ધીરજ ને હિંમત રાખવા કેટલાક રીએ છે એ ટાણે ખબર પડે. આફતકાળ વિપત્તિના સમયમાં ખબર પડે છે. સુદામા સુશીલાના સદગુણની પ્રશંસા કરે છે. પ્રભુ, મને તમારા પાસે મોકલનાર હોય ને તો સુશીલા જ છે. મને તો હિંમત ક્યાં હતી, વિશ્વાસ નહોતો, ભરોસો નહોતો, મને એને જ મોકલ્યો છે. બહુ વખાણ કરવા માંડ્યો ને ત્યારે ભગવાને કહ્યું, બહુ વખાણ કરમાં, જો મારા ભાભીમાં બહુ સારા હોય ને તો મારા માટે કંઈક મોકલે. બહુ સારા હોય ને તો મારા માટે કંઈક મોકલે. કઈ મોકલ્યું છે? સુદામા પોટલીને ક્યારના સંતાડતા હતા, નાવા બેઠા ને ત્યારના હંતાડતા. પોટલી ભેગી ને ભેગી. ભગવાને કહ્યું, તું જેટલી પ્રશંસા કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે મારા ભાભીમાં એ કંઈક મોકલું તો છે. તું ક્યારનો સંતાડે છે, મારા માટે મોકલું છે અને તાર મને દેવું નથી. પણ એમ તો હું એ તારો ભાઈબંધ છું ને પાકો ભાઈબંધ છું. આંચકીને લઈ લઈશ. ભગવાને આંચકીને પોટકી લઈ લીધી. સુદામા કે પ્રભુ, અરે પ્રભુ એમાં કઈ નથી. ભગવાને કહ્યું, કઈ બોલમાં, આ તારું નથી, આ મારું છે. ભાભીમાં એ મારા માટે મોકલ્યું છે. પોટકી ભગવાન સભામાં દરેકને બોલાવે છે, જુઓ, બતાવે છે, મારો મિત્ર ખાલી હાથે નથી આવ્યો. આનો અર્થ બતાવ્યો, ભગવાનની પાસે કંઈક લઈને જવું જોઈએ, ખાલી હાથે નથી આવ્યો. સુદામા કહે છે, મહારાજ, આ બધાને બતાવ્યા વિના આ બધું નિરાતે ચાર દિવાલ વચ્ચે ખાઈ લેતા હોય તો આ બધાને દેખાડવાની શું જરૂર છે? ભગવાન કે મારે ઈ જ બતાવવું છે, મારે ઈ જ બતાવવું છે. મને પદાર્થની ભૂખ નથી, મને પ્રેમની ભૂખ છે. મને વસ્તુનો મોહ નથી, મને માણસના હૃદયમાં રહેલી લાગણીનો મોહ છે. પોટલી ખોલી ભગવાને નજર કરી, ત્યાં તો તાંદુલની અંદર સુશીલાનો ચહેરો દેખાયો. ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ, આ તાંદુલનો સ્વીકાર કરો. રડતી સુશીલાનો ભાવ ભગવાનને સ્પર્શી ગયો છે. ભગવાને એમાં અમી દ્રષ્ટિ કરી. અમી દ્રષ્ટિ કરી એટલે ઈ તાંદુલ છે ને અમૃત જેવા થઈ ગયા. આપણે બહારથી કોઈ ચીજ વસ્તુ લઈ આવીએ ત્યારે વસ્તુ જ કહેવાય, સામગ્રી જ કહેવાય. ગમે તે 56 ભોગ હોય, પણ ભગવાનને ધરો ઈ પછી એને માત્ર એક જ વાક્ય કહેવાય, પ્રસાદ. પછી એ પ્રસાદ. અને પ્રસાદનો સ્વાદ, દુનિયામાં પ્રસાદ જેવો ક્યાંય સ્વાદ છે? પ્રસાદમાં જ સ્વાદ. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, જે મને જમાડીને જમે છે એ અન્ન નહીં, એ પ્રસાદ ખાય છે, એ અમૃત જમે છે. ભગવાને એમાંથી એક મુઠ્ઠી ભરી મુખમાં મૂકી સંકલ્પ કર્યો કે જેવા મહેલ કૃષ્ણના એવા જ મહેલ સુદામાના હું પોરબંદરમાં અર્પણ કરું છું. બીજી મુઠ્ઠી ભરી સંકલ્પ કર્યો કે મહેલની અંદર દાસ દાસી, સોના રૂપા હીરા માણેક રથ હાથી ઘોડા નોકર ચાકર, તમામ સમૃદ્ધિ, તમામ વૈભવ જે ઇન્દ્રના ભવનમાં ન હોય, મારા દ્વારિકામાં મારી પાસે ન હોય એવું બધું સુદામાને હું આપું છું. બે મુઠ્ઠીમાં ભગવાને બધું આપ્યું. ત્રીજી મુઠ્ઠી ભરી વિચાર કરે, હવે શું દઉં? એમનેમ તો ખવાય નહીં. ત્રીજી મુઠ્ઠી ભરી વિચાર કરે, મેં બધું આપી દીધું, હવે દેવા જેવું કઈ બાકી નથી, હવે મારું કહેવાય એવું બીજું કઈ નથી, આ મારી રાણીઓ છે. ભગવાને આમ નજર કરી, અષ્ટપટ રાણીઓ સામા બેઠા હતા. ભગવાને નજર કરી કે આ મારે આમે 16,108 છે, આ ઉપરના દઈ દઉં. ઉપરના જ પટરાણી છે જે પોતાના પત્નીને દેવા તૈયાર થયા. ભગવાનના જેવા કોણ દયા.
એના જેવો કોણ કરુણા નિધાન છે? રૂકમણી સમજી ગયા છે આ ત્રીજી મુઠ્ઠી જો એ ખાશે તો આપણે આઠેયને સુદામાને ઘેર જવું પડશે. જેવી મુઠ્ઠી ભરીને જ્યાં ખાવા જાય, રૂકમણી આવીને હાથ પકડ્યો છે કે મહારાજ અમને ન આપો મુરારી, સેવામાં રાખો શામળા. મહારાજ અમને તમારાથી અડગા કરશો તો અમે જીવી નહીં શકીએ. ભલે અમારી ભૂલ છે, તમારા ભક્તની વેલ્યુ અમે ન કરી શક્યા, આપ કોઈ પણ સજા અમને કરો, પણ તમારાથી અડગા ન કરશો. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ભગવાને કહ્યું બીજી વાર ધ્યાન રાખજો, મારા જીવનમાં સૌથી પહેલા મારા ભક્તો છે, પછી બીજા બધા. એ ત્રીજી મુઠ્ઠી આમ તો ભગવાનનો હાથ પકડો, રૂકમણી અને કૃષ્ણએ જે વાતો કરીને એ આંખમાંથી કરી, બોયલા કઈ નથી. આંખમાં આંખથી બોયલા, પ્રશ્ન કર્યો જવાબ ભગવાને આંખથી આપ્યો. આંખથી પણ વાતો થાય, જ્યાં કરતા હોય ને ત્યાં કરાય. બધે ઠેકાણે આંખોથી વાતો ન કરાય. પતિ પત્ની હોય, કેટલીક વાર પતિ પત્નીની સામે જોવે તો પત્ની સમજી જાય, પત્ની પતિની સામે જોવે તો પતિ સમજી જાય શું કહેવા માંગે છે. આ અનુભવની વાત ખ્યાલ આવી જાય. આંખોથી પણ વાતો થઈ શકે. આંખમાં બહુ ઊંડાણ છે, આંખમાં બહુ તત્વ છે. બાકી આડાવડી આંખેથી વાતો કરવા ન જાવ, ડોખો થઈ જાય બીજો. રૂકમણી અને કૃષ્ણએ આંખથી વાત કરી લીધી, પછી હાથ પકડો છે, બોલવું તો પડે ને. એટલે રૂકમણી બધા સાંભળે બોલ્યા કે મારા 4 મુઠ્ઠી પૌવામાંથી 2 તો તમે ખાઈ ગયા, આમાં હવે 2 જ રહ્યા, આમાં અમારો ભાગ નહીં. અમે તો આટલા બધા છીએ, આ તમે ખાઈ જશો તો અમે શું કરશું? ભગવાને કહ્યું એમ કરો, આ મુઠ્ઠી મૂકી પાછી, એ મુઠ્ઠી પાછી મૂકી અને ભગવાને એવી રીધી સીધી એમાં મૂકી દીધી. 8 પટરાણીઓને કહ્યું કે આવી જાઓ. 8 પટરાણીઓ આવે છે, ભગવાન એને એક એક મુઠ્ઠી ભરીને મીંડા આપવા. 2 મુઠ્ઠી હતી ને ભગવાન એક એક મુઠ્ઠી ભરીને આપે, મોટી મોટી મુઠ્ઠી. સુદામા વિચાર કરે 4 મુઠ્ઠીમાંથી 2 તો પોતે ખાઈ ગયા ને 2 મુઠ્ઠીમાંથી ક્યારના બધાને આપે છે. ખરેખર આટલા બધા પૌવા છે? ભગવાન કે હતા નહીં, આ રીધી સીધી છે. સુદામાએ એમાં અચાનક સુદામાએ પૂછ્યું કે પ્રભુ આ જે 8 જણા ક્યારના તમારી મારી આગળ પાછળ આટા મારે છે, 8 આ બહેનો, ઈ કોણ છે? ભગવાને કહ્યું કે ઈ બધાય તારા બહેનો છે, તારી બહેનો છે, ઈ બધી મારી ધર્મપત્ની છે. આ સુદામાએ ગણ્યા કે 1 2 3 4 5 6 7 8 ભગવાન 8 ઘરવાળા છે. ભગવાન કે આશ્ચર્ય કર્મ, આ તો નમૂનાના છે, આ તો પહેલી લાઈનના છે. તો સુદામા કે એટલે હજી બીજા છે? ભગવાન કે હા. કેટલા છે? ભગવાન કે ગણી દે તો હાચું. આજ્ઞા આપી. ભગવાન કે રાણીઓને સૂચના આપો કે અહીં નીકળતા જાય, પ્રસાદી લેતા જાય ને પગે લાગતા જાય. લાઈન થઈ ચાલુ. સુદામાને કીધું કે જેટલા આવે છે ને બધા મારા ઘરવાળા જ છે, હવે પૂછતો નહીં કે આ કોણ છે. જેટલી લાઈન ચાલુ પૂરું થાય એટલે હું તને કહીશ, હું પૂરું થાય ત્યાં હું તને કહીશ, ત્યાં સુધી તું ચાલુ રાખ. ચાલુ થયા 1 2 5 15 25 50 100 200 500 1000 2000 3000 4000 5000. સુદામા કે મહારાજ મને શ્વાસ ચડી ગયો, મહારાજ મને ધ્રુજ ચડી ગઈ,
મને તાવ આવી ગયો છે. ભગવાન કે કાં? તો કે મહારાજ ઈ તો કયો કામાંથી? ભગવાન કે એ બધાય ઘરવાળા જ છે. કેટલાક છે? ભગવાને કહ્યું હજી તો એક જ ભાગ આવ્યો છે, હજી તો બીજા 3 ભાગ બાકી છે. 16,100 ઘરવાળા છે. સુદામા હસી પડ્યા. મહારાજ આટલા બધા? ભગવાન કે આટલા બધા છે, પણ એમાંથી એકેય તે દુબળા જોયા? એકેય નબળા જોયા? સુદામા હસતા હસતા કહે છે, મહારાજ તમારી લીલા અપરંપાર છે. તમને તો જો ઓળખી હગે ને એને જ ખબર પડે કે આપ શું છો. હું આપને જાણું છું મહારાજ, આપ તો પરિબ્રહ્મ પરમાત્મા છો. પછી તો આનંદ કરે છે. સાંજ પડી, બીજે દિવસે સવાર પડ્યું. સુદામાએ વિચાર કર્યો કે હું રજા માંગુ, કદાચ રજા એમ કે મને જવા નહીં દે, એટલો બધો પ્રેમ છે તો જવા નહીં દે. એટલે સવારમાં સુદામાએ કહ્યું કે પ્રભુ હવે હું રજા લઉં. સુદામાને એમ કે આગ્રહ કરશે તો 2-5 દી 15 દી રોકાય, મારે ક્યાં ન્યા નોકરીએ જવું છે, દુકાન ખોલવી. આગ્રહ કરશે તો રોકાઈ જાશું. ખોટે ખોટે સુદામા બોલ્યા કે પ્રભુ હવે હું જાઉં. ભગવાન કે લે, મને એમ કે તું રોકાઈશ. ભલે સુદામા બીજી વાર નિરાતે આવજે. અરે સુદામો કે અત્યારે નિરાત જ છે, તું આગ્રહ તો કર. ઘણા ગઠિયા એવા હોય ને, આપણે એને ઘેરે જાય ને બીજી વાર નિરાતે આવજો. પોણી કલાકથી જ બેઠા હતા, પોણી કલાકથી બેઠા હતા. આનાથી વધારે નિરાત કઈ હોય? બીજી વાર એક નિરાતે આવજો તો અહીંયા આપણે ચા બનાવશું. જા જા હવે તારા ચા. કે બીજી વાર છે નિરાતે આવો તો વાતું કર. પોણી કલાક તો બેઠા ભાઈ, કેટલું હોય? ભગવાને આવું શું કામ કર્યું સમજો. ભગવાને સુદામાને રોક્યા નહીં, બિલકુલ ન રોક્યા. શું કામ નથી રોક્યા? સુશીલા અન્ન જળનો ત્યાગ કરીને ઘરે બેઠા છે. જ્યાં સુધી મારા પતિનું મુખ ન જોઉં ત્યાં સુધી અન્ન કે જળ હું નહીં લઉં. ભગવાનને એની ચિંતા છે. સુદામા જ્યાં સુધી ઘરે નહીં જાય ત્યાં સુધી મારા ભાભીમાં અન્ન જળનો ત્યાગ કરી બેઠા છે. સુદામાની ચિંતા કરે. અહીંયા સુદામાને હું રોકું, એને 56 ભોગ ધરાવું, પણ મારા ભાભીમાં ઉપવાસ કરે એ મારાથી કેમ સહન? એટલે ભગવાને ન રોક્યા. સુદામાની એ પરીક્ષા કરી. સુદામા બીજી વાર નિરાતે આવજે. હકીકત તો એ છે કે સુશીલા પ્રતીક્ષા કરે. પછી તો ભગવાને એના કહ્યું કે હાલે સુદામા તારી પોતડી કાલ હતી ને ધોવા નાખી દીધી. હાલે આ તારી પોતડી, તે જે હોનેરી કોરનું ધોતિયું પહેર્યું છે ને એ મારું છે હો. ક્યાંક ભૂલમાં પહેરીને ઘેરે વયો ન જાતો. સુદામા તો સળક થઈ ગયા કે ઓહો હો, એટલો બધો પ્રેમ પણ લોભી હોય બહુ. આ ધોતિયું દે એવો નથી. હાવ આમ સુદામા કે કઈ વાંધો નહીં. અંદર ગયા, પોતડી જે પહેરી હતી પાછી ધોવાઈ ગઈ હતી, જાજો ફેર નહોતો, પાછી પહેરી લીધી. એ જ સુદામા, એ જ બધું, બધા અલંકારો બધું ઉતારી નાખ્યું. ભગવાને કહ્યું કે લે, બધું ઉતારી નાખ્યું, ભલા મને કાંઈક તો રાખવું જોઈએ, એકાદી કંઠી, એકાદી વીંટી. સુદામા કે ધોતી ઉતરાવી લીધું ને પાછો કે કંઠી ને વીંટી. સુદામા કે મારે કઈ જોતું નથી મહારાજ. તો તારે શું જોઈએ છે? સુદામા કે ટૂટ જાય ન માલા કભી પ્યાર કી મહારાજ. બસ મારે કઈ જોતું નથી, મારે કેવલ તમારો પ્રેમ જોઈએ છે, કેવલ તમારો ભાવ જોઈએ છે. टूट जाए न माला कभी प्यार की वरना अनमोल मोती बिखर जाएंगे. ये न पूछो कि मरकर किधर जाएंगे, वो जिधर भेज देंगे उधर जाएंगे. સુદામાને ભગવાને વિદાય આપી છે. થોડે સુધી મૂકવા ગયા.
અને પછી તો થોડુંક ચાલ્યા ત્યાં પોરબંદર આવી ગયું. સુદામા વિચાર કરે વળતા બહુ વાર નો લાગી. પોરબંદરમાં આવે છે, ઝૂંપડીની જગ્યાએ રાજમહેલ જોયું, વિચાર કરે કે આ કેનો? ત્યાં તો અંદરથી સુશીલા બહાર આવ્યા, એના બાળકો બહાર આવ્યા, આવીને સુદામાને પગે લાગ્યા. સુદામા વિચાર કરે, સુશીલાની સામે જોયા કરે. સુશીલા કે મહારાજ આશીર્વાદ આપો. સુદામા કે તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે, ઓળખાતા નથી. સુશીલા કે મહારાજ મને ન ઓળખી, હું તમારી પત્ની છું. અલંકારો વસ્ત્રો બધું બદલું ને એટલે ઓળખી ન શક્યા. પછી તો કહ્યું કે દેવી આ બધું શું છે? ત્યારે કહે છે કે આ દ્વારિકાધીશની કૃપા છે. એણે ત્યાં એવું નાટક કર્યું બધું લઈ લેવાનું, પણ અહીંયા એટલું આપ્યું છે. પછી તો સુદામા કે છે ઈ જો ન આવે ત્યાં સુધી હું અંદર નહીં આવું. પછી તો ભગવાન આવે જ. કથા તો બહુ મોટી છે. ટૂંકમાં સુદામા ઉપર કૃપા કરી જય જયકાર થયો છે. આગળ ચરિત્ર વર્ણવ્યું છે. સુદામા ચરિત્રને વર્ણવી અને સૂર્યગ્રહણની કથા આપી છે. કુરુક્ષેત્રની અંદર ભગવાન પધાર્યા છે. વસુદેવ દેવકી એ એકવાર સ્તુતિ પ્રાર્થના કરી. દેવકી માએ એના 6 મરેલા પુત્રોને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ભગવાને પૂર્ણ કરી છે. પછી તો ભગવાનના બહેન સુભદ્રા એના લગ્નની કથા વર્ણવી છે, જે કથાની ચર્ચા આપણે શરૂઆતમાં કરી ગયા. ભગવાને અર્જુનના સાથે એના બહેન પરણાવ્યા છે. વેદોએ ભગવાનની પ્રાર્થના કરી છે. આગળ ચરિત્ર બતાવ્યું. એકાદશ સ્કંદની અંદર ભગવાન વિચારે છે હવે નિજલોકમાં જવું છે, હું જામ ને આ બધું રહી જશે, મારા ગયા પછી કલિયુગ આવશે અને મારા જ યાદવો કુમાર્ગે ચાલશે તો એને કોણ રોકશે? એટલે ભગવાને પોતે જ એવી ગોઠવણ કરી કે એને શાપ લાગે. એ જ વખતે પોતાની ઈચ્છાથી બ્રાહ્મણો પાસે એને શાપ અપાવ્યો છે. એકવાર દ્વારિકાના પાદરમાં કેટલાક સંતો બેઠા હતા. એ વખતે ભગવાનના પુત્રો અને યદુકુમારો પરીક્ષા કરવા આવ્યા છે. ભગવાનના પુત્ર સાંબને સ્ત્રીના વસ્ત્ર પહેરાવ્યા, અંદર એક મટકું બંધાવ્યું, ઉપર લાજનો ઘૂંઘટ કઢાવી લઈ આવ્યા છે. કહે છે, પૂછે છે કે મહારાજ આ સ્ત્રી ગર્ભવતી છે અને સ્ત્રી એમ પૂછે છે કે મારે દીકરાનો જન્મ થશે કે દીકરીનો જન્મ થશે? સંતોએ કહ્યું કે દીકરી નહીં જન્મે, દીકરોય નહીં જન્મે, એક મુષળ પ્રગટશે, સમગ્ર યદુવંશનો સર્વનાશ કરશે. છોકરાઓ ડરી ગયા, ભાગ્યા છે. દૂર જઈને વસ્ત્ર દૂર કરીને જોયું, ત્યાં મટકાની અંદર એક વેતનું સાંભેલું નીકળ્યું છે. આ ક્યાંથી આવ્યું? બીક લાગી છે. પછી તો ઉગ્રસેન પાસે જઈ શું કરવું એ પૂછતા એને પથ્થર ઉપર ઘસી એનો પાવડર જેવો ભૂકો થયો છે. એ ભૂકો અને કટકો રહી ગયો, એ બધું સમુદ્રમાં ફેંકી આવ્યા. આજે પાવડર જેવો ભૂકો હતો એ પ્રભાસ પાટણની અંદર સાગર કિનારે પથરાયો. એમાંથી એરક નામનું ખડ ઉગી નીકળ્યું. એરક નામનું ખડ એટલે કેવું? ઓલી શમશેર કેવી હોય? શમશેર એક તલવાર છે ને એક શમશેર સીધી હોય, એવી બે ધારી શમશેર જેવું ખડ ઉગી નીકળ્યું. આવું ખડ કોઈ દી બને નહીં, પણ આ બધું શાપને કારણે બન્યું છે. પછી તો ભગવાન બધું જાણતા હતા, કઈ બોલ્યા નથી. સમય વીતે છે. એકવાર વસુદેવ દેવકીનો, વસુદેવ અને નારદજીનો સંવાદ બતાવ્યો. અને પછી તો દ્વારિકાની અંદર અનેક ઉલ્કાપાત થવા લાગ્યા. ભગવાન દરેકને લઈ પ્રવાસ ક્ષેત્રમાં આવ્યા છે.
સત્કર્મ કરવાનું કહ્યું, પણ વિવેક ભૂલેલા યાદવો મદિરાપાન કરી મદોન્મત બન્યા, એકબીજાને મારવા લાગ્યા. શસ્ત્રો ખૂટી પડ્યા એટલે આ એરક નામનું ખડ ખેંચી એકબીજાને મારવા લાગ્યા. જોત જોતામાં યાદવો નો વિનાશ થયો. ભગવાન શ્રી કૃષ્ણ એકલા બચ્યા છે. એ વખતે પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવી ભગવાન બેઠા છે. દૂરથી પેલો જરાપારાથી આવે છે. એને એમ થયું કે હરણ છે, ધનુષ ઉપર બાણ ચડાવ્યું. ઈ ઓલું લોઢાનો કટકો જે સમુદ્રમાં ફેંક્યો હતો, એક માછલું ગળી ગયું. ઈ માછલું જરાપારાધીને મળ્યું, એનું પેટ ચીરતા લોઢાનો ટુકડો મળ્યો, એમાંથી બાણ બનાવ્યું અને ઈ જ બાણ ભગવાનને માર્યું. આ નિમિત્ત છે. જરાપારાધી આવ્યો, ભગવાનના પગના તળિયામાં બાણ લાગ્યું છે. પગના તળિયામાં કદાચ પગનું તળિયું વિંધાઈ જાય તો એનાથી કઈ માણસ મરી ન જાય, ઉપચાર કરે તો બચી જાય. પણ આ નિમિત્ત છે, ભગવાને બતાવ્યું છે કે આ નિમિત્ત છે. ભગવાન તો મરતા ક્યાં, ભગવાન તો એ તો મૃત્યુથી પર છે, એનું મૃત્યુ નથી. જરાપારાધીએ ક્ષમા માંગી. ભગવાને કહ્યું ચિંતા ન કર, બાણ તે માર્યું છે પણ ઈચ્છા મારી. એના ઉપર કૃપા કરી અને પછી તો જરાપારાધી ગયો. દારૂક સારથી આવ્યો. ભગવાને કહ્યું કે જે દ્વારિકામાં, આજથી દ્વારિકા 7મા દિવસે સાગરમાં ડૂબી જશે. બધા ગયા છે. એ જ વખતે ભગવાન નિજ લોકમાં પધાર્યા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, ધૂમધૂમીઓના નાદ કર્યા, જય જયકાર કર્યો છે. બોલીએ દ્વારિકાધીશ કી. નિજ લોકમાં ભગવાન સદેહે ગયા. ભગવાનનું શરીર અહીંયા પડ્યું રહ્યું અને પ્રાણ ગયા એવી કથા નથી. સદેહે સ્વર્ગમાં ગયા છે. ભગવાનના શરીરનું એક રૂવાડું પણ કોઈને મળ્યું નથી, વસ્ત્ર પણ નહીં. ભગવાન સદેહે સવસ્ત્ર નિજ લોકમાં પધાર્યા છે. બીજી તરફ દારૂક સારથી દ્વારિકા આવ્યો. કૃષ્ણ વિદાયના સમાચાર આપ્યા છે. દ્વારિકા વાસીઓ દ્વારિકા છોડી નીકળી ગયા. 7મા દિવસે સમુદ્રના જળ આવ્યા છે અને દ્વારિકા સાગરમાં સમાયું છે. આગળ કલયુગની વંશાવલી આદિ વર્ણવ્યું છે. કલ્કી નારાયણના ભાવિ પ્રાગટ્યની કથા વર્ણવી 12 સ્કંદમાં. ભગવાન સંખલ નામના ગામની અંદર પધારશે. કલયુગની અંદર કલયુગનો નાશ કરવા માટે કલ્કી નારાયણનું રૂપ લઈને ભગવાન આવશે. તો આવી કથા વર્ણવી અને સુખદેવજી કહે છે કે રાજન, હવે સમય થયો છે, મારે જવાનો, મને તું રજા આપ, હવે મારે જવું છે. પરીક્ષિત રાજાએ ચરણમાં વંદન કર્યા છે. સુખદેવજી ઉભા થયા. એકદમ નિરપેક્ષ છે, કોઈ અપેક્ષા નથી. જે રીતે આવ્યા હતા એ જ રીતે, વખાણની પણ અપેક્ષા વિના ત્યાંથી વિદાય થયા. દરેકે સુખદેવની ચરણ વંદન કર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. પછી તો પરીક્ષિત રાજા જે રીતે ગુરુદેવે બતાવ્યું હતું એ રીતે પદ્માસન વાળી મન ભગવાનમાં લગાડ્યું છે. અને તક્ષક આવે એ પેલા તો દેહમાંથી પ્રાણ નીકળી ભગવાનના ધામમાં ગયા છે. તક્ષકે આવી દંશ દીધો. એ ખાલી શરીર હતું, ખોખું હતું. દંશ દેતા શરીર બળીને રાખ થયું. પરીક્ષિત પરમાત્માના ધામમાં ગયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત પરમધામમાં ગયા છે. આગળ પરીક્ષિતને 4 પુત્રો થયા, જેમાં મોટા જન્મેજય છે, એની સુંદર કથા વર્ણવી છે. અને આગળ ભાગવતને વિરામ આપતા ભાગવતની હુંડી કહેવામાં આવી છે. આવો
હુંડીનું વર્ણન કરું છું, ધ્યાનથી સાંભળજો. એવો મહિમા છે, હુંડી સાંભળે એને આખી ભાગવત સાંભળવાનું ફળ મળે એવું લોકો કહેતા હોય. લોકો એવું કહેતા હોય છે કે હુંડી સાંભળે અને આખી ભાગવત સપ્તાહ સાંભળી હોય એનું ફળ મળે. આવું લોકો કહેતા હોય છે, અમે નથી કહેતા. તો પછી માણે ભાગવત સપ્તાહ હું કામ બેહાડે? હુંડી જ ન બેહાડે. અડધી કલાકની હુંડી. હુંડીનો અર્થ સમજો. હુંડી ઓલી નરસિંહાની હુંડી અલગ છે ના ભાગવતની હુંડી અલગ છે. હુંડીનો મતલબ છે ભાગવતનો અનુક્રમ, ભાગવતનો સંક્ષિપ્ત સાર. ભાગવતના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. આ બધું વર્ણન જે છે એ ટૂંકમાં આપ્યું છે, એને હુંડી કહે છે. એટલે આખી કથા જેને સાંભળી હોય એને કથામાં કઈ રહી જતું હોય તો એ હુંડી સાંભળવાથી પૂર્ણ થાય. તો 12 સ્કંદની અંદર પ્રથમ સ્કંદની અંદર વ્યાસજી અને નારદજીનો સત્સંગ, ભાગવત મહાપુરાણના સર્જનની કથા, કૌરવો પાંડવોની યુદ્ધ કથા, અશ્વત્થામાના શસ્ત્રથી પરીક્ષિતનું ભગવાને કરેલું રક્ષણ, પરીક્ષિતનો જન્મ, રાજાની ભૂલ, શૃંગીનો શાપ, રાજાનો સંન્યાસ, ગંગા કિનારે સુખદેવજીનું આગમન. બીજા સ્કંદમાં સુખદેવજી દ્વારા કથા પ્રારંભ, મંગલ મંગલાચરણ, નારદ અને બ્રહ્માનો સંવાદ. ત્રીજા સ્કંદની અંદર વિદુર મૈત્રેયનો સંવાદ, ભાગવત કથાનું સુંદર વર્ણન વર્ણવાયું છે. સૃષ્ટિ સર્જનની કથા ભગવાન વિષ્ણુ દ્વારા સમગ્ર સંસારના સર્જનનું વર્ણન છે. બ્રહ્મા અવતાર, વરાહ અવતાર, હિરણ્યાક્ષરનો વધ, મનુ શત્રુપાનું સર્જન, કરદમ ઋષિ, દેવહૂતિ, કપિલ ભગવાનનું પ્રાગટ્ય અને કપિલ ગીતાનું વર્ણન. ચોથા સ્કંદની અંદર સતી અનસુયા, યજ્ઞ નારાયણ, નર નારાયણનું પ્રાગટ્ય, શિવ સતી ચરિત્ર, ધ્રુવજી મહારાજની કથા, ધ્રુવના વંશની અંદર ભગવાન પૃથુનું ચરિત્ર. પંચમ સ્કંદની અંદર પરિવર્તના વંશમાં ભગવાન ઋષભદેવજી મહારાજનું ચરિત્ર, જડ ભરત ઋષિનું ચરિત્ર, રહુગણની કથા, ખગોળ ભૂગોળ, પાતાળ અને નરકનું વર્ણન આવ્યું છે. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું ચરિત્ર, ગુરુ મહિમાનું વર્ણન, વત્રાસુરનું વર્ણન, ચિત્રકેતુ રાજાની કથા, દિતિના 49 મરુત જન્મની કથા, પૂસવન વ્રતને વર્ણવાયું. સપ્તમ સ્કંદની અંદર એક જ ચરિત્ર છે, ભક્ત પ્રહલાદ. હિરણ્યકશ્યપનું તપ, બ્રહ્માના વરદાન, ભક્ત ઉપર વિપત્તિ, ભગવાનનું નરસિંહ પ્રાગટ્ય અને દૈત્યનો વિનાશ, અને આગળ પ્રહલાદનું કલ્યાણ, વર્ણાશ્રમ ધર્મનું વર્ણવાયું. અષ્ટમ સ્કંદની અંદર 4 કથા, ગજેન્દ્ર મોક્ષ, સાગર મંથન, કચ્છપ અવતાર, ધન્વંતરી, મોહિની અવતાર, બલિનો યજ્ઞ અને મત્સ્ય અવતાર. નવમ સ્કંદની અંદર સૂર્યવંશની કથા, સુકન્યા, અમરીશ રાજા, સત્યવાદી, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, ગંગા અવતરણની કથા, ભગીરથના વંશમાં ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય. આગળ ચંદ્રવંશની અંદર વસુદેવ અને વસુદેવજી સુધીની સુંદર વંશ કથા વર્ણવી છે. દસમ સ્કંદની અંદર શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, નંદ મહોત્સવ, ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત જુદી જુદી બાળ લીલાઓ, માખણ ચોરી, ગાયોની સેવા, કાલી દમન, ગોવર્ધન લીલા, રાસ લીલા, વ્રજમાંથી ભગવાનની વિદાય, મથુરામાં કંસનો વિનાશ, ગુરુ સાંદીપરીને ત્યાં ભગવાનનું વેદાધ્યન, વિદ્યા પ્રાપ્તિ, જરાસંઘની ચડાઈ, દ્વારિકાની સ્થાપના, રૂકમણી સાથે ભગવાનના લગ્ન, ઓખારણ, પાંડવોનો રાજસુ યજ્ઞ, જરાસંઘ અને શિશુપાલના વિનાશની સુંદર કથા, સંત સુદામાનું ચરિત્ર, સુભદ્રા હરણ અને વેદોએ કરેલી ભગવાનની પ્રાર્થના. એકાદશ સ્કંદની અંદર ભગવાનના યદુકુળને ઋષિઓનો લાગેલું શાપ અને દ્વારિકાની અંદર ઉલ્કાપાત, ભગવાન દરેકને લઈ પ્રભાસ પાટણમાં આવ્યા છે. 56 કરોડ યાદવોનો સર્વનાશ, બલરામજીની વિદાય, ભગવાન શ્રી કૃષ્ણનું નિજ લોકમાં સ્વધામ ગમન વર્ણવાયું. 12મા સ્કંદની અંદર કલયુગના દોષોનું વર્ણન, કલ્કી નારાયણના ભાવિ પ્રાગટ્યની કથા, પરમ સુખદેવજી મહારાજની વિદાય, પરીક્ષિત રાજાનો મોક્ષ, સ્વર્ગ પ્રાપ્તિ, દેવતાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ અને જય જયકાર.
બોલીએ ભાગવત ભગવાન કી અહીંયા ઊંડી પૂરી ઊંડી માને ભાગવતનો સાર છે. આખા ભાગવતનો ટૂંક સાર આપ્યો છે. આગળ કથાને પૂર્ણતાએ વર્ણવતા શ્લોકમાં ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે ભવો ભવ ભગવાનની નિર્મળ ભક્તિનું વરદાન માંગ્યું છે. અને છેલ્લા શ્લોકમાં નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામી હરિમ પરમ અતિ સુંદર પ્રાર્થના કરી અન 12મા સ્કંદને વિરાય આપી છે, વિરામ આપ્યો છે. તો આવો આપણે 12 પુષ્પ ભાગવતજીના શ્રી ઠાકોરજીના શરણમાં સમર્પિત કરીએ. ઠાકોરજીનું સ્વરૂપ ઠાકોરજીના જ શરણમાં સમર્પિત કરીએ. છેલ્લા 7 દિવસથી ચાલતી કથા અહીંયા પૂર્ણતાએ પહોંચી છે. તો અહીંયા મારા શબ્દને વિરામ આપી રહ્યો છું. આગળજી થોડી ચર્ચા કરવાની બાકી છે, પણ છેલ્લા 7 દિવસથી કથા અત્યારે પૂર્ણતાએ પહોંચી છે. થોડી ચર્ચા આપણે આગળ કરીશું, થોડું વિધાન આગળ કરીશું, પણ એ પહેલા આજે આપણી કથામાં અમારા દર્શનભાઈની હાજરી છે. અમારે જાનવીના પપ્પા, અમારે જાનવી બહેનમાં આટલી કળાઓ છે, હજી તો નાની છે, 7 જ વર્ષની છે. તો અમારે દર્શનભાઈ પણ બહુ સારા વક્તા છે, ભાગવતાચાર્ય છે. કથા કરતા નથી પણ બહુ સારા ભાગવતના વક્તા છે, રામાયણના વક્તા છે અને ખૂબ જ શાસ્ત્રોના અભ્યાસી છે અને બહુ સારા સિંગર પણ છે, ગાયક પણ છે. તો આપણે એક 10 મિનિટનો લાભ દર્શનભાઈનો લેવો છે. આપણે હમણાં તો રોજ એક સારા કલાકારો વક્તા એનો આપણે લાભ લઈ રહ્યા છે. આજે છેલ્લે દિવસે પણ એક ક્રમનો આપણે નિર્વાહ કરીએ. તો આવો દર્શનભાઈ આવી જાઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, જીહવે પીબસ્વ અમૃતમિદ દેવ, ગોવિંદ દામો ધર્માધવેતી. ભાગવતજીના ચરણોમાં વંદન, પરમ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન અને અહીંયા ઉપસ્થિત તમામ શ્રોતાના હૃદયની અંદર વિરાજતા ઠાકોરજીના ચરણોના વંદન સાથે શાસ્ત્રીજીની આજ્ઞા થઈ કે અહીંયા સુંદર કથા ચાલી રહી છે, તો 2 શબ્દ બોલવાના છે. પણ આ વ્યાસપીઠ આ સ્ટેજ એવું છે કે અહીંયા બોલવા મળે એ અમારા સૌભાગ્ય છે. પૂજ્ય શાસ્ત્રીજીના ઘરે જન્મ મળવો એ મારું ભાગ્ય છે. આ વ્યાસપીઠ ઉપર રમીને મોટા થયા એ મારું સૌભાગ્ય છે. અને આજે આ વ્યાસપીઠ ઉપર ઊભા રહીને બોલવાનો મોકો મળે છે એ મારું અહોભાગ્ય છે. આમ તો બોલવું એ અમારું કાર્ય છે અને જ્યારે અમને બોલવા મળે ત્યારે એમ થાય કે અમે શું બોલીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 તત્વોના બનેલા ભગવાન, માનવ શરીર છે ને 5 તત્વોથી બને, એ બધાને ખબર છે. ભૂમિ, આકાશ, અગ્નિ, વાયુ અને જલ તત્વથી આપણું શરીર બનેલું છે. પણ ઈશ્વરીય તત્વ એ સત, ચિત અને આનંદથી બનેલું છે. 3 હેતુના કારક. 3 હેતુ ક્યાં? તો કે સર્જન, પાલન અને વિનાશ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય. માણસના જીવનની અંદર 3 પ્રકારના તાપ હોય, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના તાપનો વિનાશ કરવાવાળા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઠાકોરજીના ચરણોમાં વંદન. પણ આવું સુંદર બધું બોલીએ ને પછી શાસ્ત્રીજી સામે જોઈએ એટલે એમ થાય, અમે જ્યારે બોલતા હોય ને એમ થાય કે વાહ, અમને ઘણું સરસ બોલતા આવડે છે.
પણ પછી એમની સામે જોઈએ ને ત્યારે યાદ આવે કે 35 વર્ષ પહેલા જ્યારે હું ઘોડિયાની અંદર હતો, એમની 115મી કથા હતી ને ત્યારે એમને આ શ્લોકનો અર્થ કરેલો હતો. એટલે જે આમ જો અંદરની જે હિંમત આવી હોય ને એ બધી આમ ધીમે ધીમે એમ થાય કે ઓહો હજી તો ઘણું ખેડવાનું બાકી છે. એ એમની સરળતા છે કે અમને સાંભળે છે. બાકી એમના સંગીત અને સાહિત્યનું ઊંડાણ સમુદ્ર જેવું છે. એમના શબ્દો અને શાસ્ત્રનું જ્ઞાન હિમાલય જેવું છે. અને એમની નિખાલસતા અને નિર્મળતા એ ભૂમિને પકડીને ચાલે છે. પણ જ્યારે અમને બોલવાનું આપે ને ત્યારે હિમાલય ઉપરથી નીચે મૂક્યો હોય ને દરિયાની ઊંડાઈએ એવો અનુભવ એ બેઠા હોય ત્યારે અમને થાય. પણ એમના ચરણોમાં વંદન કરી અને જે કંઈ ભૂલચૂક થાય એ ક્ષમા કરી અને મારા આ શબ્દોને એ સાંભળે એવી પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. જ્યાં સત્સંગ થાય ને ત્યાં ઠાકોરજીનો વાસ થાય. ભાગવત તમે સાંભળો ને, ભાગવતના મહાત્મ્યની અંદર શ્લોક આવે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય. સત્સંગ અને કથા સાંભળો ને એટલે માણસના જીવનની અંદર ભક્તિનું આગમન થાય, જ્ઞાનનું આગમન થાય, વૈરાગ્યનું આગમન થાય. અને ત્રણેયનું આગમન થયા પછી માણસને મળે શું? તો કે વિવેકો વર્ધતે મહાન. રામાયણની અંદર સીતા એ ભક્તિનું સ્વરૂપ છે, રામ એ જ્ઞાનનું સ્વરૂપ છે અને લક્ષ્મણ એ વૈરાગ્યનું સ્વરૂપ છે. પણ આ ત્રણેય સાથે હોય તો મળે કોણ ખબર છે? પવન પુત્ર હનુમાન, જે વિવેકનું સ્વરૂપ છે. એટલે કહેવાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. અને માણસના જીવનની અંદર છે ને વિવેક બહુ જરૂરી છે. વિવેક છે ને એ મર્યાદા છે, અને મર્યાદા છે એ જીવન છે, અને અમર્યાદા છે એ વિનાશ છે. દરિયો કેટલો સરસ લાગે, પણ દરિયો જ્યાં સુધી મર્યાદામાં છે ત્યાં સુધી તમને સરસ લાગે, ત્યાં સુધી એ જીવન છે. એની અંદર લાખો જીવો રહે છે, એની અંદર જે વરાળ બને એના વાદળાઓ આપને મીઠું પાણી આપે છે, એ જીવનનું સ્વરૂપ છે. પણ જ્યારે એ દરિયો મર્યાદા મૂકે ત્યારે સુનામીના સ્વરૂપે હજારો લાખો લોકોના જીવ લઈને જાય. અગ્નિ કેટલો સરસ લાગે જ્યારે એ ચૂલાની અંદર હોય, બહેનો એના ઉપર રસોઈ બનાવતા હોય તો સુંદર મજાનું ગરમા ગરમ ભોજન આપણે એ અગ્નિ આપે. પણ એ જ અગ્નિ એ ચૂલામાંથી નીકળી અને ઘરમાં લાગે તો પોતાની મર્યાદા છોડે તો વિનાશનું સ્વરૂપ બની જાય. એ જ રીતે વાયુ કેટલો સુંદર જીવન આપે છે, પણ એ જ વાયુ વાવાઝોડાના સ્વરૂપમાં મર્યાદા છોડીને આવે ત્યારે વિનાશનું કાર્ય બને છે. એટલે સત્સંગ છે ને એ માણસના જીવનની અંદર માણસને સાચી દિશામાં વિચારવાનો એક અવકાશ આપે છે, એ વિવેક આપે છે. બાકી માણસોના વિચારો છે ને અલગ અલગ ઘણા બધા પ્રકારના હોય. એક ગામ હતું, ગામની અંદર એક 70 વર્ષના માજી રહેતા. હવે જાતિ ઉંમરે બીજું કઈ કામ નહીં એટલે ઓટલા ઉપર બેઠા બેઠા આખા ગામની પંચાયત કરે ને રોજ નવા નવા વિચારો કરે. એમાં એ માજી જે ઓટલા ઉપર બેસતા ને એની એક ઝેટ સામે ભેંસ નો અવેડો. એટલે આ બાજુ માજી બેઠા હોય ને સામે ઓલી ભેંસ બેઠી હોય. આ બાજુ માજી બેઠા બેઠા બજર ચોરતા હોય ને ભેંસની સામે જોતા હોય. ઓલી બાજુ ભેંસ માજીની સામે જોતી હોય ને બે જણા એકબીજાની સામે નજર ને નજર સે મુલાકાત कर ली, रहे दोनों खामोश लेकिन यूं ही बात कर ली. એટલે બે જણા એકબીજાની સામે જોઈ રાખે અને માજી વિચારે કે ઓહો હો કેવું પ્રાણી માં ભગવાને બનાવ્યું. અને એમાંય ભેંસના માથે સિંગડા ચક્રાઓ લઈ ગયેલા સિંગડા. માજી જોઈને રોજ વિચારે કે કેવા સુંદર મજાના સિંગડા આ ભગવાને આ ભેંસને આપ્યા છે. પણ આમ ને આમ મહિનો 2 મહિના 6 મહિના 8 મહિના એટલે એક વખત માજીને એવો વિચાર આવ્યો. હવે આ વિચાર કેવા આવતા હોય એનું ઉદાહરણ છે કે માજીને એવો વિચાર આવ્યો કે આ સિંગડાની અંદર જો પગ નાખ્યો હોય તો કેવું રહે. હવે આવું નવું વિચારતા વિચારતા 6 મહિના થયા. પછી 6 મહિના પછી માજી એક દિવસ હિંમત કરી, જોયું કે આજુબાજુમાં કોઈ છે નહીં ને, તો કે ના લગભગ કોઈ છે નહીં. એમ કરીને માજી ધીમેકથી ભેંસ પાસે ગયા. ભેંસને પૂછ્યું, હે બેન હું તારા સિંગડામાં પગ નાખું? ભેંસ માજીની સામે જોઈને જે એનું રેગ્યુલર હોય એ રીતે એને ઓગાડતી ઓગાડતી વાગોડતી માજીની સામે જોઈને કે હવે માજી શું કહેતા હોય તો ભેંસને તો ખબર નથી. ભેંસ કે તમે તમારા ઠપકારો જોયું જાય આગળ.
અને માજીએ હિંમત કરીને એ શિંગડામાં પગ ભરાયો ને જેવો પગ ભરાયો એ ભેગી ભેંસ થઈ ઊભી અને એને બજારની માલી પર આખી બજારમાં ભેંસ હાલતી જાય ને માજી એને શિંગડામાં પગમાં લટકતા જાય ને દેખા રો ને આખી ગામની અંદર ખબર પડી કે માજીએ ભેંસના શિંગડામાં પગ ભરાયો અને માણસો ભેગા થઈ ગયા માંડ માંડ કરીને ભેંસને રોકીને એને માજીને ઉતાર્યા ને માણસો એમ કે માજી તમે આ ભેંસના શિંગડામાં પગ કેમ નાખ્યો? તમને કઈ વિચાર નો આવ્યો? માજી કે ડાયો થામા 6 મહિનાથી વિચારતી હતી, 6 મહિના વિચાર કરીને પછી આ શિંગડામાં પગ નાખ્યો છે. એટલે ઘણી વખત આવા વિચાર આવતા હોય, પણ વિચાર કેવો કરવો જોઈએ કે જેની અંદર નિજ દોષ દર્શન થાય એ વિચાર કરો. એ કોણ શીખડાવે? તો એ સત્સંગ શીખડાવે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ભાગવત કથા છે ને એ નિજ દોષ દર્શન કરવા માટે છે. આજના સમયની અંદર કોઈને તમે વાંક બતાવો ને, કોઈને એની ભૂલ બતાવો ને, તો કદાચ નજીકમાં નજીક એ વ્યક્તિ હશે ને તો એને ગમશે નહીં. પણ ભાગવત કથાની અંદર સત્સંગની અંદર વ્યક્તિ બેઠો હશે ને તો એને પોતાને જ સમજાશે કે પોતાના જીવનમાં શું ભૂલ કરી રહ્યો છે. અને સત્સંગની મજા એ છે કે ભૂલ તો બતાવે છે, પણ ભૂલ કેમ સુધારવી ને એ પણ બતાવે છે. પરીક્ષિતે ભૂલ કરી પણ કેમ સુધારવી ને એ ભાગવત બતાવે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે તમે સાંભળી હશે. ગજેન્દ્રએ ભૂલ કરી પણ ભૂલને કેમ સુધારવી ને એ પણ ભગવાન બતાવે. અને એટલે જ સત્સંગની અંદર ઠાકોરજીનો વાસ હોય. એટલે તો કહે ને કે સાચા સત્સંગ મારે કે આજ મને લાલો દેખાય છે, હરિ ભજન મારે કે આજ મને લાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે, વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે, જલારામની ધૂન મારે કે આજ મને લાલો દેખાય છે, હરિ ભજન મારે કે આજ મને લાલો દેખાય છે. આ રાજકોટ ગામ છે ને અહીંયા પણ લોહાણાની નાત છે. આ લોહાણા મહાજનવાડીનું આ સ્થાન છે ને લોહાણાની નાત છે. આ સત્સંગીઓની ધૂન મારે કે આજ મને લાલો દેખાય છે, હરિ ભજન મારે કે આજ મને લાલો દેખાય છે. માણસના જીવનની અંદર કથા એ સમજણ આપે છે કે હોય હિ વહી જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવહી શાખા. જે થાય છે, જે થવાનું છે, જે થયું હતું એ તમામ રામની ઈચ્છાથી થાય છે. તો એ સમજણ આપે છે કે જે થાય છે એમાં દુઃખી ન થવું, જે થવાનું છે એની ચિંતા ન કરવી. અને આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભજ્યા વેણ જાત હૈ આયુષ ઈશ્વર દાસ. આ સમજણ પણ તમને સત્સંગ આપે કે જેમ પાણી નળની અંદરથી પાણીનું ટીપું ટપકે ને એમ આપણા જીવનની અંદર આપણી સેકન્ડો, જીવનની સેકન્ડો ટપકે છે. ધીમે 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 ખબર નથી પડતી, પણ એમ કહીને ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ ટીપે ટીપે ભરેલી ટાંકી એ ખાલી થાય એમ આપણા જીવનનું આયુષ્ય પણ સેકન્ડોના ટીપે ટીપે ખાલી થાય છે. તો કરવું શું જોઈએ? તો કે ભક્તિ કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, ભજન કરવું જોઈએ. હાથ ભલે બીજું કાર્ય કરતું હોય પણ મુખની અંદર રામનું નામ હોવું જોઈએ. તમારા જીવનના દિવસની અંદર જે ભલે કામ કરતા હોય પણ મનના વિચારોની અંદર, મુખની અંદર અને બુદ્ધિની અંદર ભગવાનનું સ્થાન હોવું જોઈએ. તો આ જીવન તમારા માટે સુખનું સ્થાન બની જશે, મોક્ષનું સ્થાન બની જશે. આ સમજણ તમને સત્સંગ આપે છે. અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટના મુખે કથા સાંભળવી એ ખરેખર અહોભાગ્યની વાત છે. 840 કથાઓ એમના જીવનની અંદર એમને કરી, 6000 કલાકો એમને વ્યાસપીઠ ઉપર બિરાજિત થયા.
6000 કલાકોની 25,000 મિનિટો જેમને માત્ર ને માત્ર સત્સંગ, 6000 દિવસ અને 6000 દિવસના 25,000 કલાકો જેમના મુખની અંદર હરિનામ રહ્યું છે. આજ એમના મુખ દ્વારા તમે ભાગવતનું સુંદર મજાનો સત્સંગ કરી રહ્યા છો ને 7 દિવસ આ સત્સંગને તમે માણ્યો છે. અમારે દિનેશભાઈ આજથી 1-1.5 મહિના પહેલા આ ભાગવત કથા માટેના સુંદર વિચાર સાથે આવ્યા અને કેમ કરશું, કેવી રીતે કરશું, કેમ થશે, કેમ વ્યવસ્થા ગોઠવાશે, ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું હતું કે મનોરથ કરો, બાકીનું કાર્ય તો ભગવાન કરતા હોય છે. આપણે એવું માનીએ છીએ કે આપણે કરીએ છીએ, પણ હકીકતમાં આપણે તો બીજું ડગલું નથી ભરી શકતા ભાઈ. આપણે આપણી રીતે તો બીજું ડગલું ભરવાની શક્તિ આપણામાં નથી, તો ઈશ્વર જે આપણી અંદર બેઠો છે એ આપણે ડગ ભરાવે છે. આપણે એવું માનીએ છીએ કે આપણા દ્વારા થાય છે, પણ હકીકતમાં ઈશ્વર આપણા દ્વારા કરાવે છે. આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ. એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે મનોરથ કરો, બાકીનું કામ દ્વારકાધીશ કરશે. એ રાજાધીરાજ બેઠો છે, એ વ્યવસ્થા એને કરવી છે. તમે નિમિત્ત છો. એને બેસવું હશે, એને તમારા ઘરે આવવું હશે તો એ આવશે, અને તમે નહીં વિચાર્યું હોય એવું કાર્ય તમારા દ્વારા કરાવશે. અને આજે એ વિચાર મૂર્તિમંત થયો. 7 દિવસની કથા ચાલી અને નિર્વિઘ્ને આજે કથાની પૂર્ણ આહુતિનો સમય આવી ગયો. આપણે છે ને માણસો જેટલા છે ને એ બધા જ અભિમન્યુ છે. 7 કોઠાનું યુદ્ધ દરેક વ્યક્તિ લડે છે. 7 કોઠા ક્યાં? તો કે ઉંમરના 7 પડાવ. પેલો કોઠો તો કે ગર્ભાવસ્થા, બીજો કોઠો તો કે બાલ્યાવસ્થા, ત્રીજો કોઠો તો કે તરુણાવસ્થા, ચોથો કોઠો કિશોરાવસ્થા, પાંચમો કોઠો યુવાવસ્થા, છઠ્ઠો કોઠો પ્રૌઢાવસ્થા અને 7મો કોઠો વૃદ્ધાવસ્થા. બાકીના 5-6 કોઠામાં કોઈ પાછા પડતા નથી અને 7મા કોઠે છેલ્લે ઈશ્વર સામે, કારણ કે અભિમન્યુનો 7મો કોઠો હાર્યા એમાં ઈશ્વરની જ ઈચ્છા હતી. એમ આપણો 7મો કોઠો પછી ઈશ્વરના સ્થાનમાં ઈશ્વર પાસે જવાનો, ભગવાન પાસે જવાનો સમય આવી જાય છે. એટલે 7મા કોઠાના 7 કોઠાનો યુદ્ધ તો આપણે બધાય લડીએ છીએ, એમાં ઈશ્વર આપણી સાથે હોય છે અને 7મો કોઠો એ પૂર્ણાહુતિ છે. આજે જીવનની અંદર પૂર્ણતા આવવી ખૂબ જરૂરી છે. એટલે કથાનો જ્યાં પ્રારંભ થાય ત્યાં પૂર્ણતા પણ હોય. એટલે જીવનની અંદર પણ તમને આ સત્સંગે, આ કથાએ પૂર્ણતા આપી હશે એવી મને આશા છે. આ ભાગવત કથાથી તમારા જીવનની અંદર પણ પૂર્ણતા આવી હશે અને આ પૂર્ણાહુતિ સાથે સત્સંગનું ભાથું તમે લોકો બાંધીને જાઓ છો. એ સત્સંગને તમારી સાથે રાખજો. એક સુંદર મજાની ભલે પિક્ચરની લાઈન છે, પિક્ચરનું સોંગ છે, પણ મને એ શબ્દ બહુ ગમે છે. યાદેं याद आती है, बातें भूल जाती है, मेमोरीज हमेशा માટે રહે છે. સમય જાય છે પણ એ સમયમાં બનેલી ઘટનાઓ, એ સમયમાં બનેલી મોમેન્ટ્સ તમારા માટે યાદો બની જતી હોય છે. તો આ યાદોને સંભાળીને રાખજો અને આ સત્સંગ દ્વારા તમારા જીવનનું કલ્યાણ થાય એવા ભાગવત ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારા શબ્દોને હું અત્રે જ વિરામ આપું છું. અને હજી પૂર્ણાહુતિનું ઘણું બધું કાર્ય બાકી છે. એટલે સમયને ધ્યાનમાં રાખીને અત્યારે મારા શબ્દોને વિરામ આપું છું. અને તમે બધા લોકોએ મને આટલા પ્રેમથી સાંભળ્યું એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને આશા છે કે તમને લોકોને ગમ્યું હશે, તમને લોકોને સારું લાગ્યું હશે, અને જે સારું લાગ્યું હોય એ તમારી પાસે રાખજો અને આશીર્વાદ આપતા રહેજો. આ સાથે ભાગવતજીના ચરણોમાં વંદન સાથે, શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. બોલો, ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શનભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. બહુ સરસ. આમ જુઓ તો છેલ્લે દિવસે આખી કથાનો નિચોડ દર્શનભાઈએ આપી દીધો, તો ખૂબ જ સુંદર આપણે આનંદ આવ્યો. તમને પણ બધાને આનંદ આવ્યો હશે. ખૂબ જ સુંદર આપણે આનંદ થયો. વિશેષ કંઈ નહીં કહેતા. આવો હવે આપણે પૂર્ણાહુતિના કાર્યમાં આગળ ચાલીશું.
આજે ચૈત્ર સુદ એકમથી કથા શરૂ થઈ 30-3 થી, અને આજે 5-4 એટલે 7મો દિવસ છે. અને ખૂબ સુંદર નિયમ પ્રમાણે, વેદ વિધાન પ્રમાણે આપણે ભાગવત કથાનું પારાયણ કરી રહ્યા હતા. અમારા દિનેશભાઈ અને મીનાબેન એમનો આ પવિત્ર મનોરથ, અને એમના મનોરથમાં એમનાથી વધી જાય એવા આશીષભાઈ ને ડોલીબેન, અને સાથે એમનો આખો પરિવાર બધા સાથે જોડાયેલા હતા. ખૂબ જ આનંદ રહ્યો, ખૂબ જ પ્રસન્નતા થઈ. અને મેં મારી મતિ ગતિ અનુસાર ભાગવતની કથા આપની પાસે કહી છે. જે કંઈ બોલ્યો છું 7 દિવસમાં એ બધું આ ગ્રંથ મહારાજે જે આપ્યું, એમાં જે લખ્યું છે એ મેં આપની પાસે ગાયું છે. એમાં તો અનંત છે. આમાં તો પહેલે દિવસથી જ કહું છું કે 7 દિવસ નહીં, આ તો 7 મહિના ઓછા પડે ને 7 વર્ષે ઓછા પડે, એટલો અનંત સાગર છે ભાગવતમાં. પણ આપણાથી જેને કહીને દરિયામાં માપી ન શકાય, પણ એમાં તરી શકાય જેટલું આવડે એટલું. તો એ રીતે આપણે આનંદ લીધો છે. અને આખી ભાગવત કથા અહીંયાથી કહેવાય છે તો અહીંયા પાઠ થયો છે. 2 શાસ્ત્રીજીઓ વેદ વિધાન સાથે આખા ભાગવતનું પારાયણ અહીંયા કરવામાં આવ્યું છે. તો અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે પરમાત્મા પોપટલાલ બાપા અને એમના સમસ્ત ધામેચા પરિવારનું ખૂબ ખૂબ કલ્યાણ કરે, એમના પિતૃઓને ગતિ મોક્ષ આપે, કલ્યાણ. જો કે મોક્ષો જો હોય એમને ગતિ જ હોય. હું એવું નથી માનતો ગતિ ન મળી હોય, ગતિ જ હોય. અને પુણ્યશાળી હોય ને તો જ એના વારસદારો આવું સત્કર્મ કરે, નકર પ્રોગ્રામ બીજા ઘણાય થાય. આવો સારો વિચાર આવવો એ એની કૃપા હોય તો જ બને છે. આ લગ્ન કરતાય અઘરું, લગ્ન તો 1 દિવસના જ હોય, આ તો 7 દિવસ સુધી. પણ એ છેલ્લે છેલ્લે એવું થાય કે ઓહો બસ પૂરું થઈ ગયું. દિનેશભાઈ કહેતા હતા કે હવે અફસોસ એવો થાય છે કે કાલે શું કરશું. હવે એમ થાય છે કે આટલા દિવસ વયા ગયા, હવે આવતીકાલે શું કરશું. તો ઈ એનું દેવત્વ છે, ઈ એનો આનંદ છે. જો દિનેશભાઈ પણ એટલા રડે છે, અમારા મીનાબેન પણ એટલા રડે છે, આંખમાંથી અશ્રુ ચાલે છે. એમનો સાચો ભાવ છે. કાલે શું કરશું, કાલે આ બધું કેવું કેવું લાગશે. સાવ સાચી વાત છે. અને એમની આંખમાં આંસુ છે. બસ ઈ જ સાચામાં સાચી અંજળી છે, એ જ સાચામાં સાચો પ્રેમ છે. અને ભગવાનને પ્રેમ જ જોઈએ, તો એ પ્રેમથી પિતૃઓનું કલ્યાણ થાય. ભલે આપણે તર્પણ હાથમાં જળ લઈને કરીએ, પણ જેની આંખમાંથી અશ્રુ પડે, ઈ જળ જે છે ને એને હજારો સેંકડો તર્પણ એની પાસે ટૂંકા પડે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ ખૂબ વ્યાસપીઠ ઉપરથી એક શાસ્ત્રીજી તરીકે ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ. હું તો કેવું છે કે ભાઈ 15-16 વર્ષનો હતો ત્યારથી કથા કરું છું. મારા પિતાશ્રી પણ કથાકાર હતા, ઘરનો વારસો પણ એ જ રહ્યો, એટલે સમજણો થયો ત્યારથી કથામાં. અને એ પછી પણ કથાના માર્ગે જ મારું જીવન. અત્યારે 64 વર્ષ પૂરા થશે, પણ જેટલું જીવન ગયું છે એટલું ભગવત કથામાં વીત્યું છે. હું એક સિદ્ધાંતવાદી બ્રાહ્મણ છું, કર્મકાંડ જાણું છું પણ નથી કરતો, જ્યોતિષ જાણું છું પણ નથી કરતો. શું કામ કે ભાઈ વ્યાસપીઠે આપણે બેસીએ તો આ બધી મર્યાદા છે. તો ભગવત કૃપાથી ખૂબ જ મને પણ આનંદ થયો. અને વિશેષ કઈ નહીં કહેતા, હા દર્શનભાઈ જરા ઉતાવળ છે એટલે નીકળવું છે એમને. તો આવો હવે આપણે પૂર્ણાહુતિનું કાર્ય આગળ ચલાવીશું. અને આવતીકાલે રામનવમી છે. હો ભાઈ,
આવતીકાલે રામનવમી છે, બહુ મોટો દિવસ છે. આ વખતે